નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પોબારુ. આપ જોઈ રહ્યા છો SD ન્યૂઝ ગુજરાતી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ સાથે સાબરકાંઠાથી. તો કરીએ એક નજર આજના મુખ્ય સમાચાર પર. કમાલપુર ગામના વીર શહીદ જયકુમાર BSF પેરામિલિટરીના જવાનની અંતિમ યાત્રા પ્રાંતિજ ટોલટેક્સથી કમાલપુર ગામ સુધી. પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામના વતની પરમાર જયેશકુમાર દશરથભાઈ JOBSFમાં ફરજ દરમિયાન શહીદ થતા તેમની અંતિમ યાત્રા પ્રાંતિજ ખાતે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ઉપસ્થિત રહી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના પરિવારજનોને અચાનક આવી પડેલ દુઃખ સહન કરવાની સાંત્વના આપી હતી. જ્યારે અંતિમ યાત્રા પ્રાંતિજ ટોલટેક્સથી કમાલપુર ગામ સુધી નીકળતા ગ્રામજનોની આંખોમાં નીમ થઈ ગઈ હતી. જ્યારે વીર શહીદ જયકુમાર શ્રદ્ધાંજલિ આપવા માટે પટેલ દીપેશ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પેરામિલિટરી સંગઠન તુલસીભાઈ મહામંત્રી દુલાભાઈ પ્રભારી અરવલ્લી ગોવિંદભાઈ પ્રભારી સાબરકાંઠા નગીનભાઈ પ્રાંતિજ તાલુકા પ્રમુખ વિનોદભાઈ ધીરેનભાઈ ગાંડાભાઈ અને અન્ય સંગઠનના જવાનો આર્મી સંગઠનના હોદ્દેદારો પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબ પોલીસ જવાનોની ગાર્ડ તેમજ વિશેષ ગાંધીનગર BSF થી ઇન્સ્પેક્ટર સાહેબ અને ગાર્ડ આવેલ જેમના દ્વારા ગાર્ડ ઓફ ઓનર દ્વારા વીર શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પટેલ દીપેશભાઈ ગુજરાત પ્રદેશ દ્વારા આ દુઃખના સમયે પરિવારને સાંત્વના આપ્યા અને જણાવ્યું કે સરકાર આ પેરામિલિટરીના પરિવાર માટે કલ્યાણ બોર્ડનું નિર્માણ કરે તે જ આ પેરામિલિટરીના શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. આખા ગામમાં ભારત માતા કી જય 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 જવાન જય કિસાન વીર શહીદ જયકુમાર અમર રહોના નારા સાબરકાંઠા પંથકમાં ગુંજી ઉઠ્યા હતા. આપ બન્યા રહો મારી સાથે. હું છું વૈશાલી પોબારુ, SD ન્યૂઝ ગુજરાતીમાંથી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ સાથે સાબરકાંઠાથી. વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો SD ન્યૂઝ ગુજરાતી. આર્મી વાળા માટે એક જવાનો માટે પ્રજા માટે કશું તમે આના વિશે કહેવા માંગશો? પહેલાં તો સૌથી મોટા અગ્નિવીર તો એના વિશે કોમેન્ટ હું અત્યારે હાલ કરવા જે સરકારનો વિષય છે, પણ જે જવાનો દિવસ રાત ખડે પગે જે બોર્ડર ઉપર ઉભા રહે છે, પહેલાં તો સૌથી પહેલો પ્રશ્ન એ છે સાહેબ કે આ પેરામિલિટરીના જવાનોનો જ પ્રશ્ન દૂર નહીં થતો તો અગ્નિવીર તો બહુ દૂરની વાત છે. એ નીતિ અમારા પર્સનલ અંગત મંતવ્ય મુજબ ખરેખર આમ જોઈએ તો એક તરફ ખોટી છે. કારણ કે જે 4-5 વર્ષ હોય એનામાં દેશ ભાવના, જેવો દેશ એવો વેશ, જેવો રંગ એવો જેવો સંગ એવો રંગ, એટલે એ પ્રમાણે જ્યારે જવાન બોર્ડર ઉપર કે જ્યારે ટ્રેનિંગ કરવા માટે જાય છે તો 5 વર્ષમાં એનામાં જે ભાવના હોવી જોઈએ એ ભાવના દેશ ભાવના એને ધીરે ધીરે કેળવાતી હોય છે. એ જવાનો વચ્ચે રહેતું હોય છે, ટ્રેનિંગ કરે છે 2 વર્ષ 2.5 વર્ષ તો એને ટ્રેનિંગમાં સમજો નીકળી જતું હોય છે. એના પછી એ જવાનો વચ્ચે બોર્ડર ઉપર હોય કે તમામ એની ડિસિપ્લિન જે શીખતું હોય છે. તો આ 2-4-5 વર્ષમાં અમારા માનવા પ્રમાણે જે તમે જે પ્રશ્ન પૂછ્યો એ ખોટો છે, પણ વિશેષ એ પ્રશ્ન તો સેકન્ડ આવે છે. પહેલા જ ઓલરેડી આજે પેરામિલિટરીના જવાન જે આજે શહીદ થયા છે, સમગ્ર નાગરિકો માટે કોઈ ભેદભાવ નથી, પણ સૌથી પહેલા સરકાર આ ઉપર ગંભીરતા દાખવો કે દેશનો તમામ નાગરિક સલામત પોતાના સુરક્ષિત મહેસૂસ કરશો. એમાં આપણા માનનીય યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના હોય તો આપણા માટે સૌ દુઃખદ બાબત છે કે આજે પણ આજના 75 વર્ષ 76 વર્ષ આપણે દેશની આઝાદીના સુવર્ણ જયંતિ ઉજવી રહ્યા છતાં પણ હજુ પેરામિલિટરીના જવાનોનો ન્યાય નથી મળ્યો. તો હું આશા રાખું કે જલ્દીથી જલ્દી પ્રધાનમંત્રીશ્રી આજની સરકાર આના ઉપર ગંભીરતા દાખવાનો નિર્ણય લે કે ભાઈ દેશ રાષ્ટ્ર એક છે, દેશ એક છે, તો બંને જવાનો સમાન સુવિધા હક મળે.